ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ. તમાલપત્રના પાન ખૂબ જ સુગંધિત હોય છે અને તેની સુગંધ આ જીવાતને વ્યસ્તિત કરે છે. જો તમે ઘરે લોટ દળાવીને રાખો છો અને તેમાં ઘણી બધી જીવાત પડી જાય છે તો તમે લોટના ડબ્બામાં તમાલપત્ર અને લવિંગને કપડામાં બાંધીને રાખી શકો છો. આમ કરવાથી લોટમાંથી સફેદ અને કાળી બંને જીવાતથી છુટકારો મેળવી શકાય છે. જ્યારે પણ તમે બ્રેડ ખાઓ ત્યારે તેને ખાતા પહેલાં થોડીવાર ગરમ પાણીની તપેલી ઉપર ચાળણી મૂકીને તેની ઉપર બ્રેડ મૂકી રાખો. થોડી વરાળ બ્રેડને લાગવાથી તે પહેલાં જેવી જ સોફ્ટ અને ફ્રેશ બની જશે. ડુંગળી કાપીએ અને અડધી ડુંગળી જ ઉપયોગમાં લેવો હોય તો બાકીની ડુંગળીના અડધા ભાગને નાખી દેવાને બદલે તેની ઉપર બટર લગાવી દો. બટર લગાવ્યા બાદ તે ડુંગળીના અડધા ટુકડાને એરટાઇટ ડબ્બામાં મૂકીને ફ્રીજમાં રાખી દો. આમ કરવાથી ડુંગળી બગડશે નહીં અને તમે તેને બીજી વાર વપરાશમાં લઈ શકશો. તેમાંથી વાસ પણ નહીં આવે. જો દાળ અથવા ગ્રેવી સાથેના કોઈ પણ શાકભાજીમાં મીઠું આકસ્મિક રીતે ખૂબ જ મજબૂત થઈ ગયું હોય તો તમે તેને સંતુલિત કરવા માટે લોટની ગોળીઓનો ઉપયોગ કરી શકો છો. આ માટે શાકના લોટનો મધ્યમ કદનો બોલ બનાવી તેને શાકમાં નાખો. આમ કરવાથી તે વધારાનું મીઠું ઘણી હદ સુધી શોષી લેશે. પરંતુ ધ્યાનમાં રાખો કે પીરસતા પહેલાં આ ગોળી કાઢી લો અને તેને બાજુ પર રાખો. શાકભાજીમાં મીઠાની માત્રાને સંતુલિત કરવા માટે તમે ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સૌપ્રથમ તેને તવા પર સૂકવી લો અને પછી તેની ગ્રેવીમાં ઉમેરો અને શાકને થોડીવાર ઉકાળો. જો કોઈ શાક વધારે તીખું છે તો ચિંતા કરવાની જરૂર નથી. તીખાશ ઘટાડવા માટે દેશી ઘી અથવા માખણ ઉમેરી શકાય છે. તેનાથી માત્ર શાકનો સ્વાદ જ નથી વધતો પરંતુ તીખાશ પણ ઘટી જાય છે. જો તમે લોટને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હો તો તમે લોટમાં ઘી લગાવીને રાખી શકો છો. તેનાથી લોટ ફ્રેશ રહેશે. બળી ગયેલા દૂધની ચિંતા કરવાને બદલે તમે તેની મદદથી સ્વાદિષ્ટ રબડી બનાવીને ખાઈ શકો છો. આ માટે તળિયે બળી ગયેલા ભંગારને અલગ કરો અને બાકીના દૂધનો ઉપયોગ કરો. તેમાં ખાંડ, ઇલાયચી પાવડર, કેસર અને કેવડાનું પાણી ઉમેરીને બરાબર પકાવો અને પછી તેને રેફ્રિજરેટરમાં ઠંડુ કરીને ખાઓ. 1 કિલોગ્રામ સાધારણ ચાની ભૂકીમાં 250 ગ્રામ લાંબી પાંદડાવાળી ચા મિક્સ કરીને રાખો. ચાનો સ્વાદ વધી જશે. ચોખા બાફતી વખતે એમાં અડધી ચમચી ઘી કે તેલ મિક્સ કરો. ચોખા બરાબર ફૂલી જશે. સાદા અને શાહી શાકને એક અલગ સ્વાદ આપવા માટે એમાં માવો મિક્સ કરો. જો માવો મિક્સ કરવાનું મુશ્કેલ હોય તો ચીઝ સ્લાઇસ મિલાવો. રોટલી વણતી વખતે અટામણને બદલે મેંદાનો ઉપયોગ કરો. રોટલી વધારે સરસ બનશે. વાસણ માંજતી વખતે રાખના બદલે ચણામણનો ઉપયોગ કરો. લોખંડની મોટી કડાઈ સાફ કરવા માટે એની ઉપર હાર્પિક લગાવી અડધો કલાક રાખી મૂકો. પછી ઘસી કાઢો. કડાઈ ચમકવા લાગશે. ગેસની સગડી નીચે રેક્સીનનો ટુકડો પાથરી દો અને થોડા સમયના અંતરે સાફ કરતા રહો. આમ કરવાથી નીચેની જગ્યા ગંદી નહીં થાય. જો જગ્યાએ ગેસ મૂક્યો હોય અને પાછળની દિવાલ પણ નિયમિત રીતે સાફ કરતા રહો. જો સેલેડમાં ટમેટાં, ડુંગળી, બીટ અને કાકડીના ટુકડા વધ્યા હોય તો 2 લીલા મરચાં, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર અને દહીં નાખી મિક્સરમાં પીસી લો. આ એક સ્વાદિષ્ટ રાયતું છે. જો સમયનો અભાવ હોય અને લોટ બાંધવાનું ન ગમતું હોય તો લોટ બાંધવાનું મશીન લઈ લો. આ મશીન લોટ બાંધવા ઉપરાંત માખણ પણ કાઢી શકશે. અને ભજીયા માટેનું સરસ ખીરું પણ થોડી જ વારમાં તૈયાર થઈ જશે. માઇક્રોવેવ એક અત્યંત આજ્ઞાકીત નોકરની જેમ કામ કરે છે. તેને તમારા કિચનમાં જરૂર રાખો. તમે જ્યારે માઇક્રોવેવ ખરીદો ત્યારે એનો નાનો મોટો કોર્સ જરૂર કરી લો. આમ કરવાથી તમે શરૂઆતથી જ એનો વધુ સારો ઉપયોગ કરી શકશો.
માઇક્રોવેવ ખરીદવાની સાથે કેટલાક પ્લાસ્ટિકના બાઉલ, વાટકી અને કડાઈ પણ જરૂર ખરીદ લો. એક સ્પ્રે ક્લીનર હંમેશા કિચનમાં રાખો. જો કપડાં પર કંઈક ઢોળાઈ જાય તો જરૂર સ્પ્રે કરો. એનાથી દાગ તરત નીકળી જશે. સિંક પાસે એક વાટકી મૂકી રાખો, જેમાં વપરાયેલી ચા ભેગી કરો અને પછીથી પાણીમાં ઉકાળી છોડમાં ખાતર તરીકે વાપરો. ફુદીનાને સારી રીતે સાફ કર્યા પછી તેને સ્વચ્છ કાગળમાં લપેટીને ચોખ્ખી જગ્યાએ મૂકવો જોઈએ. તમારે તેને એવી રીતે લપેટવું પડશે કે તેમાં કોઈ હવા પ્રવેશી ન શકે, નહીં તો તે નકામું થઈ જશે. આમ કરવાથી તમારે ફુદીનો સંપૂર્ણપણે લીલો અને તાજો રહેશે. જો ડુંગળી સમારતા તમારી આંખોમાંથી પણ આંસુ નીકળતા હોય ને આંખો બળતી હોય તો ડુંગળીને સમારતા પહેલાં એને પાણીથી સારી રીતે ધોઈ લો. જો તમે લીંબુને લાંબા સમય સુધી એકદમ તાજા જ રાખવા માંગતા હો તો એને એરટાઇટ પ્લાસ્ટિકના કન્ટેનરમાં મૂકો. આવું કરવાથી 1 મહિના સુધી લીંબુ એકદમ ફ્રેશ જ રહેશે. એકદમ ઢેફા જેવું દહીં બનાવવા માંગતા હો તો દૂધને ઉકાળો અને એને ઠંડુ કર્યા બાદ માટીના વાસણમાં કાઢી લો. હવે એમાં મેળવણ નાખીને એને જમાવી લો. આમ કરવાથી દહીં એકદમ જાડું બનશે. જો નૂડલ્સ બાફ્યા બાદ લોચા જેવા થઈ જતા હોય તો એમાં ઠંડુ પાણી ઉમેરી લો અને એકાદ મિનિટ રાખ્યા બાદ પાણી કાઢી લો. નૂડલ્સ એકદમ છૂટા બનશે. જો તમારે વધારે પ્રમાણમાં લસણ ફોલવાનું હોય અને એ પણ ઝડપથી તો લસણની કળીઓને છૂટી કરી લો અને ગેસની ધીમી આંચ પર 1 મિનિટ ગરમ કરો. આમ કરવાથી લસણ ઝડપથી ફોલાઈ જશે. જો ફ્રીજમાં વાસ આવતી હોય તો ફ્રીજની બધી ટ્રેમાં લીંબુના ટુકડા મૂકી દો. આમ કરવાથી ફ્રીજની વાસ દૂર થઈ જશે. પનીરને લાંબો સમય સુધી ફ્રેશ રાખવું હોય તો એક બાઉલમાં પનીર ડૂબે એટલું પાણી ભરીને એને ઢાંકીને ફ્રીજમાં મૂકી દો. જો ચીઝને છણતી વખતે ચીઝ ખમણી સાથે ચોંટી જતું હોય તો ચીઝને છીણતા પહેલાં તેના પર થોડું તેલ લગાવો. આમ કરવાથી ચીઝનું છીણ એકદમ છૂટું થશે. દહીંવડા એકદમ સોફ્ટ બનાવવા માંગતા હો તો દહીંવડાના ખીરામાં બેકિંગ સોડા નાખો. જો ભાત બનાવતી વખતે એ વાસણમાં ચોંટી જતા હોય તો ભાત રાંધવા મૂકેલું પાણી ઉકાળી જાય પછી એમાં થોડા લીંબુના ટીપા અને અડધી ચમચી તેલ નાખો. આમ કરવાથી ભાત છૂટા અને સફેદ થશે. લીંબુનું શરબત બનાવતી વખતે લીંબુમાં રસની સાથે એની છાલને પણ છીણીને નાખવાથી શરબત વધુ ટેસ્ટી બનશે. રોટલીના લોટમાં થોડું દૂધ ઉમેરવામાં આવે તો રોટલી એકદમ ફૂલેલી અને સોફ્ટ બનશે. ખાંડમાં જો કીડીઓ ચડી જતી હોય તો ખાંડના ડબ્બામાં 5 થી 7 લવિંગ રાખી દો. ભીંડાનું શાક બનાવતી વખતે એ ચીકણું થતું હોય તો એમાં લીંબુનો રસ ઉમેરવામાં આવે તો ભીંડાના શાકની ચીકાશ દૂર થશે. જો દહીં અને છાશ વધુ પડતા ખાટા થઈ ગયા હોય તો એમાં થોડા મીઠા લીમડાના પાન નાખી દેવામાં આવે તો એની ખટાશ દૂર કરી શકાય. કેક બનાવી રહ્યા છો તો એમાં જો થોડા બદામનો પાવડર ઉમેરશો તો કેક એકદમ નરમ અને સરસ બનશે. જો કેક બનાવતી વખતે તમારી પાસે બટર પેપર ના હોય તો તમે સાદા પેપરમાં તેલ લગાવીને પણ એનો બટર પેપર તરીકે ઉપયોગ કરી શકો છો. ખીરને વધુ સ્વાદિષ્ટ બનાવવા માંગતા હો તો ખીર બની જાય એટલે એને ગેસ પરથી ઉતારતા પહેલાં એમાં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી લો. સમોસાના ઉપરના પડને વધુ ક્રિસ્પી બનાવવા માંગતા હો તો મોણમાં તેલને બદલે ઘીનો ઉપયોગ કરો. જો માખીઓનો બહુ જ ત્રાસ વધી ગયો હોય તો એક પેનમાં કોફી નાખીને એનો ધુમાડો થાય ત્યાં સુધી રહેવા દઈને આખા ઘરમાં ફેરવી દો. તો હવે રાહ કોની જુઓ છો? હવે રસોઈ બનાવતી વખતે આ ટિપ્સને ચોક્કસથી યાદ રાખજો.